હે ઓલા માય ફેમિલી, ગુડ મોર્નિંગ. કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં છો. તો આપણો ડેલી લાઈફસ્ટાઈલ બ્લોગનો આજે દિવસ છે 114મો. સતુ ઉઠો કેડો પંપી 2 જણો ઊંઘી રહ્યો છું. લેવડો એડો ચા પીવા. ઉઠો 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 પંપી 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 પંપી. ઊભો થો ઊભો થો ઊભો થો ઊભો થો ઊભો થો. જલ્દી જલ્દી જલ્દી. સત્ય ઊભો થઈ ગયો ફટાફટ. તો એડો પંપી બ્રશ કરી લ્યો. તો ભાઈ આપણે ચા પી લઈએ. ચા પીવાનું હજુ બાકી છે અને અગરબત્તી કરવાનું પણ બાકી છે. દીવાબત્તી કરી લઈએ અને પછી આજનો દિવસ આખો દિવસ આપણો કેવો જાય છે તો મને પણ ખબર નથી. તો તમારે બસ એન્જોય કરતું રહેવાનું છે. ચાલો, મહેશભાઈ હજુ ઉઠ્યા નહીં કું? મહેશભાઈ તો ઉઠી ગયા તો ચાલો મળીએ આગળ. બી તને કોસ્કો ખોળા મોકલી દે ને. આ કોસ્કો તો મારી પડ્યો કોઈ કણ નહીં પડ્યો. ચાલ છે તાણો ને એવું વળાવવા જો અમે મારે તો માથું ફેદાઈ જ જાય બાઇક ઉપર. સાચું કહું? ચાલો ભાઈ, તો આપણે નોકરી જવા માટે નીકળ્યા છીએ તો ચાલો મળીએ થોડા આગળ. ભાઈ આપણે ઘરેથી નોકરી જવા માટે નીકળ્યા હતા. આપણે એક તો મોડું થતું હતું ના ભાઈને મન છે પેલી બાજુથી પણ ટોકો પાડીને ઉભો રાખે કે આકાશ ઉભો રહે. આ નોકણ આવીને પૂછ્યું તે મને કે કોઈ કોમ નહીં તારું. એલા અરે તો ઘેર હોય નવરા હોય બોલાઈ ના બોર વેચ હોય. અલે હે ચાલો ટીકા ગોમો જોઈ લેટ થી લેતો જા. ચેલાનું 350 નું રિચાર્જ કરાવી તું. કરાવ પણ પૈસા નહીં. ચાલો ભાઈ, તો આપણે નોકરી જવા માટે નીકળ્યા છીએ. ચલો ભાઈ, આજે નવી સ્કૂલ બની. આ છોકરીને આપણે મૂકવા માટે આવ્યા હતા. નવી ઓપનિંગ કરી આજે જ. શું વાત છે ભાઈ? બધું તૈયાર જબર થવાય ને બધું. ચેક કરો દિવસ ખાવા થાય બધો માલ. ઓકે. મેટ્રો NS SV. હા પછી ભાઈ અત્યારે બપોરે આપણે છાશ લેવા માટે ગયા હતા. આપણો 1 વાગ્યાનો વિડીયો અપલોડ કરવાનો ટાઈમ થઈ ગયો છે. આપણે વિડીયો તો અપલોડ કરી નાખ્યું છે. તો આપણે ડેલી 1 વાગે વિડીયો અપલોડ કરીએ છીએ તો તમને ખબર જ છે. તો ચાલો અત્યારે તો આપણે ખાઈ લઈએ અને પછી ખાઈને થોડા મળીએ આગળ. દૂધીની રીતે આવો ભાઈ. खिचड़ी है, मंगारेली खिचड़ी है, ये दूधी है. जमने के लिए आ जाओ. इसमें छाछ है और दूसरी भी ठेली लाए हैं. और 1 बजा है देखो. एक और खासा अगर टाइम निकल गया है. एक और मेरे को तो भी पढ़ना भी नहीं आता है. चलो हम खा लेते हैं. खाना खाने के बाद मिलते हैं. चलो કોઈ કણ વિષ્ણુજી આપણે પેલા એનું જોયું ને. હા મેલા હોય મેં કહો ભાઈ. આપણે બપોરે જમીને આપણે ઓફિસે હતા ને વિષ્ણુજી આપણા બાજુમાં જ નોકરી કરે કલરની દુકાનમાં. તો એમને મને બોલાવ્યો કે લેટ આપણે પ્રિન્ટર રિપેરિંગ કરાવવાનું તે આપણે આવીએ. તો અહીંયા આપણે આવ્યા હતા અને સામે આપણા ભાઈની મહેશભાઈની દુકાન છે. જોઈ લો, ગોગા ઇમિટેશન. મહેશભાઈએ તો એવાનો ફોટો લગાવી દીધો જોરદાર. જુઓ ને ભાઈ. આપણા ગામમાં આવી ગયા છીએ. જોઈ લો. અને મેળાની તૈયારીઓ એકદમ ચાલુ થઈ ગઈ છે ભાઈ. એટલે હવે બાઇક મળશે એટલે આપણે નીકળીશું આપણા ઘરે જવા માટે. તો તમારે તો વિડીયો એન્જોય કરતું રહેવાનું છે. તો ચાલો મળીએ થોડા આગળ. ભાઈ આપણે નોકરીથી અત્યારે આવી ગયા છીએ ઘરે અને આપણે ખાઈ લઈએ. ખાવાનું બાકી. શું લાવ્યા છો તું? આ કયું ગીત કહેવાય? સતુ આ કયું ગીત કહેવાય? સતુ આ કઈ ભાષામાં ગીત ગોય તું? તને ખાવા પડે? તો એમાં સત્ય તો જબ્બર ગીત ગાયા પણ મને ખબર ના પડી. તમને ખબર પડી હોય તો કહેજો કોઈ.
પીવી શું બનાવ્યું છે જમવામાં? ઓય બંધ થા કી બંધ થા બંધ થા ઊભો રે. શું બનાવ્યું બેબી? અલ્યા બંધ થા કી બંધ થા બંધ થા. મેં કહ્યું ડુંગળી બટાકાનું શાક બનાવ્યું. ડુંગળીનું ઓય ચૂપ બંધ થા લે. ઓય 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 વાત કહો ઓય. ભાઈ જો તમારા ઘરમાં આવા બખાડા હોય તો ચાલો આપણે ખાઈ લઈએ. ખાઈને પછી મળીએ થોડા બે. પહેલા રક્ષી ખબર હે બધા લુગડો લાવીએ એટલે ખબર હે મહિના મોરીમાં લુગડો લાવી દીધો હોય મેળાનો ઘેર ઘેર જોવા જોઈએ. પેલા ભાઈ મેળામાં કેવું હતું ખબર હે? મેળામાં બે ફીરે કે મને બોલવા દે. મેળો આવે ને એના મોરી એક મહિના મોરી લુગડો લાવવાનું બધું ચાલુ કરી દીધું હોય અને બધોને જેને જેને લુગડો લાવ્યો હોય ને એનું મને કહેવા આવે કે આજ હું લુગડો લાવ્યો એટલે બધું આખું ટોળું લુગડો જોવા જાય ભાઈ બીજાના ઘેર. એટલો હરખ હતો એટલે પણ પેલા હા ને તે વર્ષમાં મોટી ચોથનો મેળો એક જ વખત આવતો. મહિના મેળો ના આવતો ને એટલે 3 દાડા અગાઉ મહેમાન આવી જાય. બીજના દાડાથી મહેમાન આવી જાય તે ફેર 6 સુધી રહેતો. પેલા મહિના મેળો ના હોય. પેલા મહિનો નતો મેળો ના ભાઈ આવું તો અમારે 12 મહિનાના 12 મેળા 13 ચીધા 12 મહિનાના 12 મેળા. એક આખા એક દાડાનો મોટો મેળો આવે નહીં? એક આપણો માગશર મહિનાની મોટી ચોથનો મેળો આવે માગશર મહિના મોટી ચોથ. બહુ હરખ હતો ભાઈ મેળાનો બહુ. આ કોરોના આવ્યો ને એના પછી તહેવારોનો કોઈ હરખ જ રહ્યા નહીં.